જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં પાણીની પાઇપલાઇનના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। મીડિયા દ્વારા રિયાલિટી ચેક દરમિયાન કામમાં ગંભીર બેદરકારી જોવા મળી હોવાનું જાણવામાં આવ્યું છે। કેમેરા સામે કામની હકીકત બહાર આવતી જોઈ કેટલાક સુપરવાઇઝર દ્વારા કેમેરો બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હોવાની પણ હકીકત સામે આવી છે। પાણીની પાઇપલાઇન નાખતી વખતે ખાડામાં નીચે પથ્થરો હોવા છતાં યોગ્ય બેડિંગ કે પ્રોટેક્શન વગર જ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે। લોટ પાણીને લાકડા જેવી સ્થિતિમાં પાઇપલાઇન ફિટ કરવામાં આવી રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે। ગુણવત્તા નિયંત્રણ અંગે સવાલો ઊભા થયા છે। માંગરોળ પોરબંદર રોડ ઉપર રાણીબાગ પાસે જાહેર માર્ગમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે। આ બાબતે રોડ વિભાગ તરફથી જરૂરી મંજૂરી લેવામાં આવી છે કે નહીં તે અંગે પણ પ્રશ્નો ઉઠ્યા છે। સ્થાનિક રહીશ આમદ અલ્લા રખાએ આ કામમાં થયેલી બેદરકારી અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે। હવે સવાલ એ છે કે સંબંધિત વિભાગ દ્વારા આ મામલે તપાસ હાથ ધરાશે કે નહીં, જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે જોવાનું રહ્યું। મારી વિગતમાં એ છે કે આ જો પાઇપલાઇન ખોદે છે નીચેથી લેવલ નથી કરતા, કોઈ જાતનું જો કોન્ટ્રાક્ટ પ્રમાણે કામ નથી કરતા, ઉપરથી રોડ ખોદી નાખે છે અને મેં રોકવાની કોશિશ કરી એટલે મને ગેરવર્તન યુઝ કરેલ છે અને કહી શકે છે કે તને તો હર જાતની અમે સેવા આપશું તો ટેન્શન લેમાં। પ્લસ એનાને અત્યારે કહેવા માટે અત્યારે મીડિયા આવ્યું તો મીડિયાના સામે પણ જેમ અમે વર્તન કરેલ છે એ લોકોએ અમારું કોઈ ચાલતું નથી। 1 નંબર વોટના અંદર બિનદાસ એનાનું મન પડે એવી રીતના કામ કરે છે આ લોકો।